સંવત 2503 પોષ સુદ દસમ ગુરુવાર તારીખ 30/12/76 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી પરમાત્મા પ્રકાશના બીજા અધિકારની ગાથા 104 અને 105 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. શ્રી પરમાત્મા પ્રકાશના સંત પ્રવચન નંબર 172. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ વિજયાણમ, નમો લોહે સૌ ત્રિકાવર્તી સાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમર્થાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભાવાય સર્વા પ્રભાવ નિદાતા. પરમાત્મા प्रकाश 105 गाथा. आगे जो सब जीवों को समान नहीं मानता उसके संभाव नहीं हो सकता. सूक्ष्म भाव से भगवान यहाँ कहते हैं परमात्मा कैसे योगेंद्र देव से मुनि दिगंबर संत જે કોઈ આત્મા પોતાનો આત્મા વિતરાગ સ્વરૂપે છે, પૂર્ણ સંભાવ અવિકારી સ્વભાવથી ભરેલો ભગવાન પૂર્ણ છે આત્મા. રાગદ્વેષ છે એ તો દયાદાન કે રાગદ્વેષ છે એ તો કે આત્મા નથી, એ તો અનાત્મા છે, રાગ છે. ભગવાન જીનવર દેવે જેને આત્મા કહ્યું એ આત્મા તો સહજાનંદ સ્વરૂપ કેમ છે? વચ્ચે હજી હું વાતો કરું ધ્યાનમાં રાખી જેમ શું કરાય શું કહ્યું એની વાત ભગવાન. નવ તત્વો છે એમાં ભગવાને આત્મા કેને કહ્યો? કેવડા આત્માને આત્મા કહ્યો. કે છે કે આત્મા જે વસ્તુ ભગવાન એ શરીર વાણી મનથી તો ભિન્ન, કર્મથી પણ જુદો, અને આ દયાદાન વ્રત ભક્તિના ભાવ જે પુણ્ય છે એનાથી જુદો, હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના પાપ છે તેનાથી જુદો. એક સમયની જ્ઞાનની પર્યાય જે દેખાય છે જેની પ્રભુ વાત છે, એક સમયમાં જ્ઞાનનો ક્ષોક્ષમની અવસ્થા જે દેખાય છે એનાથી જુદો. એ તો પર્યાય છે, એક અંશ છે. ભગવાન એનાથી પૂર્ણાનંદ સહજાત્મ સ્વરૂપ, સહજાનંદ, સહજ વિતરાગ સ્વરૂપની મૂર્તિ પ્રભુ છે. એવું જેને અંતરમાં દ્રષ્ટિમાં સંભાવ પ્રગટ્યો નથી એ અજ્ઞાની બીજા જીવને પણ પોતાનો આત્મા છે એવો એ નહીં માને બીજાને. જેની વાત છે ભગવાન. કે છે સબ જીવો કો સમાન નહીં માનતા. બધા ભગવાન આત્માઓ અનંત છે. નિગોગના જીવ શકરકંદનો એક રજકણ લ્યો રાય જેટલું, એમાં અસંખ્ય તો શરીર છે, એમાં અનંત આત્માઓ છે એક શરીરમાં. પણ તે આત્મા કેવા છે? નિબુદ્ધની પર્યાયને ન લક્ષમાં લ્યો કે છે. એનું દ્રવ્ય જે વસ્તુ છે તેને દ્રષ્ટિમાં લે. હું તારી દ્રષ્ટિમાં તારા સ્વભાવને લે
સમ્યક દર્શનમાં ચોથા ગુણ સ્થાનમાં ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ સીધ સમાન સદા પદ મેળો. આવી વાત ઝીણીભાઈ છે. વર્તમાન પર્યાય છે એટલો તો નથી. પર્યાય સમજાય છે? જ્ઞાનનો ઉઘાડ જે વિકાસ પર્યાયમાં છે, 11નું જ્ઞાન હો, પણ એ પર્યાય છે અવસ્થા. એ કઈ એમાં આખો આત્મા નથી. જેને સમ્યક દર્શનનો વિષય કહીએ, સમ્યક દર્શન હજી તો ચોથું ગુણ સ્થાન. એનો વિષય કહીએ તો પરમાત્મા કહે છે કે તો પૂર્ણાનંદ સ્વરૂપ છે ને પ્રભુ. સિદ્ધ છે એ પણ એક સમયની પર્યાય છે. અને આ તો એવી અનંતી પર્યાયનો ગુણ ને અનંતા ગુણનો પિંડ આત્મતત્વ છે. પરમાત્મા પ્રકાશ છે ને. દિગંબર સંત 1300 વર્ષ પહેલા થયા. એ પરમાત્મા પ્રકાશનું વર્ણન કરે છે. પ્રભુ એકવાર જો સાંભળ ભાઈ, તારું સ્વરૂપ જ પરમાત્મા સ્વરૂપ છે. હરિહંસ અને સર્વજ્ઞ પરમેશ્વર જે પરમાત્મા પદને પામ્યા એ તો પર્યાય છે. સમજાય છે કાંઈ? એ પરમાત્મા અર્યંત પદ છે એ પર્યાય, કેવળ જ્ઞાન એ પર્યાય છે. એવી અનંતી પર્યાયનો પિંડ જ્ઞાન છે અને એવા અનંત ગુણનો પિંડથી આત્મા છે. એવી જેને વિકલ્પની રાગની વૃત્તિ તૂટી અને નિર્વિકલ્પ દ્રષ્ટિમાં આવો આત્મા જેને અનુભવમાં નથી આવ્યો, એ જીવ બધા મિથ્યા દ્રષ્ટિ છે. સમજાય છે કાંઈ? મિથ્યા નામ જૂઠી દ્રષ્ટિ અને સમ્યક દર્શન નામ સાચી દ્રષ્ટિ. સાચી દ્રષ્ટિ કોને પરમાત્મા કહે છે કે પ્રભુ તો પૂર્ણ શક્તિનો પિંડ આનંદ રસખંડ છો. કહ્યું છું ને દાખલો ને, શકરકંદનો દાખલો નતો. શકરકંદ છે ને, શકર્યું શેર અક્ષરનું રાખવું કટું. એની લાલ છાલ છે એ કઈ શકર્યું નથી. લાલ છાલ વિનાની જે ચીજ છે એ શકરકંદ નામ સાકરની મીઠાશનો પિંડ છે. એમ ભગવાન આત્મા ઉનને પાપ દયા દાન વ્રત ભક્તિ કામ ક્રોધના વિકલ્પો છે એ તો ફોજના ઉપરની છાલ છે. એ છાલની પાછળ પ્રભુ સહજાનંદ મૂર્તિ અતિન્દ્રિય આનંદ અને અતિન્દ્રિય વિતરાગ સ્વભાવ ને અતિન્દ્રિય જ્ઞાનનો પિંડ છે. એવું પૂર્ણ સ્વરૂપ જેને દ્રષ્ટિમાં અનુભવમાં આવ્યું નથી, જેને વિકલ્પને તોડીને રાગની એકતા તોડી છે માથે આપણને આવ્યું છે. वितराग परम सामायिक चारित्र उनसे प्रभाव से जीवों को सम्यक दर्शन रूपी संभाव, सम्यक दर्शन એ સંભાવ છે. એ વિતરાગી પર્યાય છે. બાપુ એને કોઈ બી જોયું નથી ને ભાઈ. એ સમ્યક દર્શન પ્રસત દર્શન સત્ય દર્શન એ વિતરાગી પર્યાય છે. એ વિતરાગી પર્યાયનો વિષય જે છે એ પૂર્ણ વિતરાગ મૂર્તિ અનંત આનંદનો કંદ છે. એવી જેને દ્રષ્ટિમાં આત્માને આ રીતે સંભાવથી જાણ્યું નથી, જોયો નથી, એ બીજા જીવને એવો નહીં માને.
જીની વાત છે ભગવાન બહુ જીણું બાપુ વિતરાગ માર્ગ સાથે સર્વજ્ઞ પરમેશ્વર જીનવર દેવ સાક્ષાત પરમાત્મા બિરાજે છે મહાવીર દેહમાં મહાવીર ભગવાન આદિ તો સિદ્ધપદ થઈ ગયા એ તો નમો સિદ્ધાનંદમાં પડી ગયા સિમંદર પરમાત્મા મહાવીર દેહમાં નમોરી અંતાનંદ પદે બિરાજે છે એની આ વાણી છે સંતો એની વાણી કહે છે જગતને પ્રભુ એક વાર સાંભળને પ્રભુ હું તારું સ્વરૂપ ભગવાન સ્વરૂપ જ છે અત્યારે અરે પ્રભુ સ્વરૂપ જ તારું અત્યારે છે અત્યારે હો અંદર જો પ્રભુ સ્વરૂપ ભગવાન સ્વરૂપ ન હો તો પર્યાયમાં ભગવાનપણું અરિયંતપણું આવશે ક્યાંથી સમજાય છે કાંઈ લીંડી પીપર જે છોટી પીપર થાય છે નાની એ રંગે કાળી કદે નાની પણ શક્તિએ 64 પોરી તીખાશ ને લીલો રંગ પીડ્યો છે અંદર ખરેખર પીપર તું એને કહીએ કે જે 64 પોરો તીખો રસ છે અંદર અને લીલો પૂર્ણ રંગ છે એને પીપર કહીએ ભાઈ જેની વાત છે પ્રભુ આ અનંતકાળથી પરિભ્રમણ કરતો સમ્યક દર્શન વિના એને દયા દાન વ્રત ભક્તિ આદિ અનંત વાર કર્યા મુનિ વ્રત ધાર અનંત દૈર ગ્રેક ઉપજાયો આવે છે ને છઠામાં આવે છે પણ આત્મ જ્ઞાન બિન લે સુખ ન પાયો આત્મા આ કોણ છે મહાપ્રભુ પૂર્ણાનંદ જેમ શકરકંદ સાકરના મીઠાશનું પિંડ છે ભલે એટલું ક્ષેત્ર થોડું હો એમાં આત્માનું ક્ષેત્ર શરીર પ્રમાણે હો પણ એનો સ્વભાવ છે તો પૂર્ણ આનંદ ને પૂર્ણ વિતરાગ સ્વરૂપે બિરાજમાન છે ये અહીં કે છે જે જીવ सब जीवों को समान नहीं मानता जीव પોતાનો ભગવાન આત્મા વિતરાગી નિર્વિકલ્પ આનંદનો કંદ છે એવું જેણે સમ્યક દર્શનમાં જાણ્યું માન્યું ને અનુભવ્યું એ જીવ બધા જીવને પૂર્ણાનંદના નાથ તરીકે ભાળે છે એની પર્યાય ને રાગાદી છે એને જાણે કરો પણ ચીજ જે છે એ અંદર આદરની એને માને છે જેની વાત પ્રભુ સમજાણું કાંઈ ये कहते जो उसके संभव नहीं हो सकता ऐसा कहते हैं 105 गाथा जो नवी मनई जीव जिय सयल विवेक सा तासु न थकई भाव સમૂહો શાયરી જો નાવ યોગીન્દ્ર દેવ 1300 વર્ષ પહેલા દિગંબર સંત થયા આત્મજ્ઞાની ધ્યાની અનુભવી આત્માના આનંદને અનુભવનારા એ જગતમાં એ જાહેર કરે છે એ જીવ શબ્દાર્થ છે ને અંદર જો સભી જીવો को एक स्वभाव वाले नहीं जानता ये जब बात है एकेंद्री थी માંડીને પચેન્દ્રી કે અનંતા લીલફૂગ સમજાય છે આ કાય લીલફૂગ હોય છે ને પાણી ઉપર એમાં એક એક કટકીમાં અસંખ્ય જીવ છે અને એક એક શરીરમાં અનંતા જીવ છે પણ અહીં તો કહે છે કે જીવ કેવો કોને કે જે વિતરાગ સ્વરૂપથી ભરેલો ચિદાનંદ સહજાનંદ મૂર્તિ પ્રભુ એને જેણે સંભાવથી અનુભવ્યો ને જોયો
એ બધા જીવને વિતરાગ સ્વરૂપે જોવે છે. પર્યાયમાં બધે ભૂલ હોય ને જાણે, સમજાણું કાંઈ, પણ એનો સ્વભાવ જે મારો સ્વભાવ જો વિતરાગ મૂર્તિ અવિકારી સ્વભાવથી ભરેલો કંદ છે, દોળ છે, સમભાવનું દોળ છે પ્રભુ. એ જ્ઞાન સ્વભાવના નૂરના તેજનું પૂર છે પ્રભુ. અરે કેમ ભૂલી દઈએ, મોટપ એને ભાષી નથી. સમજાણું કાંઈ, એની ભગવાન આત્માની મોટપને વિતરાગ પૂરી કહી શક્યા નથી. સમજાણું કાંઈ, જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો. વાણી દ્વારા ચૈતન્યની વાત કેટલી અંદર આવે. વાણી જળ, ભગવાન ચૈતન્ય રૂપી પ્રભુ. હા, જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન. પૂર્ણ સ્વરૂપ કઈ રીતે કેમ? હા, કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો. એ સ્વરૂપને અન્ય વાણી, બીજાની વાણી, ત્રિલોકના નાથની વાણી પણ જ્યાં પૂર્ણ સ્વરૂપને ન કહી શકે. તો અન્ય વાણી તે સ્વરૂપને શું કહે? એ અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. એ અનુભવ ગમે રહ્યું. ગહૂતીમાં મળેલા ગોળને હાકરનો સ્વાદ, પણ જેને મોટી ઉંમરે પણ કેક બાપુ સ્વાદ કેવો હતો, એ કે બહુ મીઠો હતો, મીઠો હતો. ઘીનો સ્વાદ ગળુતીમાં આપે છે ને, કેમ ઘી આપે એટલે રેત થઈ જાવેલું અંદર થોડું હવાનું નહીં. એ ઘીનો સ્વાદ કેવો હતો? કેળા જેવો મીઠો, સાકર જેવો મીઠો, ઘી તેવા જેવો મીઠો, ઘી જેવો તો એ તો એનું છે. જેના ઘીના સ્વાદને જાણતા છતાં બીજા પદાર્થની હારી મેળવી શકાય ને કહાય એવો કોઈ પદાર્થ નથી. તો આ ત્રણ લોકનો નાથ આત્મા ઘી જેવા જળની ચલતી જા. એના સ્વાદને જાણતા છતાં બીજા પદાર્થની હારી મીઠવીને કહી શકાય એવો સ્વાદ નથી. એમ ભગવાન આત્મા પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન આનંદ અનંત ગુણનું પૂર્ણ રૂપ એવું ચૈતન, એનું જેને સમ્યક દર્શનમાં સ્વાદ આવ્યો. હજી તો સમ્યક દર્શનો ચારિત્ર પારિત્ર તો ક્યાંય રહ્યા બાપા, એ તો ચીજ જુદી છે. જેને એ સમ્યક દર્શનમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આસ્વાદ આવ્યો, એ શી રીતે કે કેવો સ્વાદ છે બાપુ? ઘણું કોઈ અલૌકિક વેદન છે. એ વેદનની પર્યાયમાં પણ જે જણાણો છે, પ્રભુ માર્ગ વિતરાગનો બહુ અલૌકિક છે. એવો માર્ગ જે સર્વજ્ઞ વિતરાગ જનેશ્વર સિવાય ક્યાંય નથી. અને એની ચીજ જે છે ભગવાને કહેલી અલૌકિક છે બાપુ. આ કે છે જેણે ये जीव सभी जीवों को एक संभाव एक स्वभाव, आनंद स्वभाव, ज्ञायक स्वभाव, वितराग स्वभाव, બધા ભગવાન પરમાત્મા સ્વરૂપે એક સ્વભાવી આત્મા છે. જેવો મારો વિતરાગ સ્વભાવી આત્મા છે, એવા બધા આત્માઓ વિતરાગ સ્વભાવી છે. એમ જે નથી જાણતા
હા 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 આવી વ્યાખ્યા કેવી આવો માર્ગ કેવો ભાઈ? બાપુ માર્ગ જીવન છે, વિતરાગના માર્ગ કોઈ અલૌકિક છે, સમજાય છે? એને અનંત કાળમાં અનંત પરિભ્રમણ કર્યા, સ્વર્ગના ભોગ અનંતવાર કર્યા, પુણ્ય અનંતવાર કર્યા છે. નરકમાં જેટલા ભોગ કર્યા એથી અસંખ્ય ગુણા અનંત સ્વર્ગના કર્યા છે, એમ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે. શું કહ્યું? નરક છે ને નીચે નારકી મહાપીડા, જેની પીડાનો પાર ન મળે ભગવાન. આ કહ્યું છું ને એક પેજ નહીં? હા હા. રાજાનો કુંવર હોય, ચક્રવર્તીનો પરણ્યો હોય, અબજો રૂપિયા ખર્ચ્યા હોય, તે દિવસે એને જીવતો કોક જમશેદપુરની ભઠ્ઠીમાં નાખે, એને કેટલું દુઃખ છે. એથી અનંત ગુણનું દુઃખ પ્રભુ પહેલી નરકના 10,000 વર્ષની સ્થિતિ છે. હા બાપુ ભૂલી ગયો પ્રભુ. એવા અનંત દુઃખો નરકના અનંત ભોગ કર્યા અને એથી અસંખ્ય ગુણા સ્વર્ગના કર્યા, એમ ભગવાન કહે છે. તો સ્વર્ગના કરે પુણ્ય કરીને જતા છે, પાપ કરીને જતા છે? તો ભક્તિ પૂજા અનંતવાર એવી કરી છે કે જેને લઈને સ્વર્ગમાં ગયો. નરક કરતા સ્વર્ગમાં અસંખ્ય ગુણા અનંતા ભાવ, પણ એ કઈ ચીજ નહીં, વસ્તુ નહીં. સમજાણું કાંઈ? અહીં કે છે કે સંભાવ વિતરાગ સ્વરૂપી પ્રભુ ભાઈ જેની ઝીણી વાત છે, એકલું આત્માનું સ્વરૂપ બધાનું વિતરાગ સ્વરૂપી સંભાવ સ્વરૂપી બિરાજમાન છે. એવી જેને દ્રષ્ટિ નથી એ અજ્ઞાનીને સંભાવ નહીં રહી શકે. સમજાણું કાંઈ? હા હા. ये કે જો सभी जीवों को एक स्वभाव वाला, एक स्वभाव, ગાતાથી ગાતા છે ને. ચૈતન્ય હિરલો અંદર પ્રભુ, ચૈતનના પ્રકાશના નૂરના તેજના પૂર પ્રભુ, એવું જે એક સ્વભાવી ભગવાન આત્મા, એવા બધાને એક સ્વભાવી જે જાણતો નથી, કેમ કે પોતાને એક સ્વભાવી જાણ્યો નથી, એથી બીજા બધાને પણ એક સ્વભાવી જાણતો નથી. હા હા હા. દેવીદાસભાઈ, હા હા હું છે. પોરબંદર આવી ગયા દેવીદાસ, દેવીલાલ પોરબંદર હતા ને શેઠ, દેવીદાસ શેઠ હતા ગામના પોરબંદરના. હા હા ભાઈ, માર્ગના પ્રભુ તારા જુદા ભાઈ, એ પર્યાય દ્રષ્ટિ પણ તારો સ્વભાવ નહીં. દયાદાન ને વ્રતનો વિકલ્પ છે એ તો તારો સ્વભાવ નહીં. હા હા. એક સમયની પર્યાયનો તારો સ્વભાવ નહીં. તારો સ્વભાવ તો એક સ્વરૂપી એક છે શબ્દ, એક સ્વભાવ. ભાઈ વાતો દૂસરી છે, આ તો વિતરાગની. ત્રણલોકના નાથ જનવરદેવનો પુકાર છે, જનતા પાસે છે. ભગવાન તો એક સ્વભાવી વસ્તુ છો ને. એક સ્વભાવ એટલે જ્ઞાન સ્વભાવ, આનંદ સ્વભાવ, શાંત સ્વભાવ, ઈશ્વર સ્વભાવ, ભગવાન સ્વભાવ, પ્રભુત્વ સ્વભાવ, સ્વચ્છત્વ સ્વભાવ, એવો એક રૂપ ટીકાવર કરીનો સ્વભાવ. એથી શું ચીજ છે ભાઈ? એવો એક સ્વભાવને જેણે સમ્યક દર્શનમાં જાણ્યો નથી, અનુભવ્યો નથી, જેની દ્રષ્ટિમાં એ તત્વ આવ્યું નથી, એ બીજા બધા જીવને એક સ્વભાવી નહીં જાણી શકે. સમજાણું કાંઈ? દયાભાઈ, હા હા હા. એ આ રીતે જાણે તો પરને જાણશે એમ કે છે.
પોતાને એક સ્વભાવી વસ્તુ આનંદ કંદ પ્રભુ, અરે બાપુ વસ્તુ સર્વજ્ઞ પરમેશ્વરને જે પર્યાય પ્રગટી એ તો એક સમયની દશા છે. કેવલ જ્ઞાન પણ એક સમય રહે છે. પર્યાય છે ને, બીજે સમય બીજું એવું ને એવું ભલે કેવલ જ્ઞાન, પણ બીજે સમય બીજી, ત્રીજે સમય ત્રીજી પર્યાય થાય છે. એ ગુણ નથી, એ ધ્રુવ નથી. એવી અનંતી પર્યાયનો પિંડ જેમાં પડ્યો છે પ્રભુમાં. એક જ્ઞાન ગુણમાં એવી અનંતી પર્યાય પડી છે. એક આનંદ ગુણમાં અતિન્દ્રિય આનંદ જે સર્વજ્ઞને પરમાત્માને પ્રગટો વિતરાગદેવને, એ એક સમયની આનંદની દશા. એવો અનંતો આનંદનો પિંડ પ્રભુ આત્મા છે. અરે એને આત્મા કોને કહેવાની ખબરું ન મળે, એને ધર્મ થઈ ગયા એને. સમજાણું કાંઈ? એવો અનંત વીર્ય જે ભગવાનને પ્રગટ્યું, અનંત વીર્ય છે ને પરમાત્માને, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય. તો અનંત વીર્ય જે પુરુષાર્થ પ્રગટ્યો છે તે એક સમયની દશા છે. તો એ અનંતી પુરુષાર્થનું પિંડ પ્રભુ આત્મા વીર્ય છે અંદર. વીર્ય રેત નહીં, હો વીર્ય બળ અંદર. બધા સંકેતી કાયક હોય વૃક્ષો મોર બધા કરશે. કાયક ખબર ક્યાં કે એ તો રાગ ઈ નહીં, એની સંબંધ એ તો રાગ છે. એ આત્મા નથી. એ રાષ્ટ્રીય સંગ્રહ શું છે? વિકલ્પ છે. એનો આત્મા એ નથી. એ તો વિકલ્પ છે, રાગ છે, પુણ્ય છે. એ આત્મા નથી. એ આત્મામાં નથી. જેની વાતો બાપુ બહુ આકડી છે ને, અત્યારે ચાલતું નથી. અત્યારે બધી ગડબડી વાતો હાલે છે. તે આ વાત બધી ખબર નથી ક્યાં હતા. એ તો રાગનો વિકલ્પ છે. એ આત્મા નથી. એ તો આત્માથી વેરી છે વિકલ્પ. તો એ આત્મા નથી. આત્મા તો રાગ રહિત સ્વરૂપ પૂર્ણાનંદ છે, તેને આત્મા માન્યો છે. એ થાય છે એ જાણવા લાયક છે, આદરવા લાયક નહીં. આદરવા લાયક તો ત્રિકાળી ભગવાન વિતરાગ મૂર્તિ પ્રભુ છે, તે આદરણીય છે. એમ આશિત કરો. એક સમયની સૂક્ષ્મની પર્યાય પણ આદરણીય નથી. રાગની તો શું વાત કરવી. અહીં તો પરમાત્મા તો એમ કે છે કેવળ જ્ઞાનની જે પર્યાય છે એ પણ નાશવાન છે. કેમ કે એક સમયની દશા છે, પર્યાય છે, ગુણ નથી, ધ્રુવ નથી. અરે કોઈ દી સાંભળ્યું ન હોય. કેવળ જ્ઞાન પર્યાય છે, નાશવાન છે. એમ કીધું નિમસાન 38 ગાથામાં કે કેવલ જ્ઞાન આદિ પર્યાય છે, નાશવાન છે. કેમ કે એક સમય રહીને બદલી જાય છે. અને ભગવાન આત્મા અંતકાળ ધ્રુવ છે, અવિનાશી છે. સમજાણું કાંઈ? બહુ જેવું બાપુ માર્ગ એવો છે. લોકોએ થોડમાં કલ્પી નાખ્યો છે. આ ધ્રુવ સ્વભાવની વાત ચાલે છે. ઉત્પાદ ભાઈ ધ્રુવ યુક્તમ સત છે ને, તત્વાસૂત્ર લક્ષ્મી સ્વરૂપમાં બહુ ઊંચાય. કલ્પનાથી વાંચે વસ્તુ સ્થિતિ છે. ઉત્પાદ ભાઈ ધ્રુવયુક્તમ સત, સત દ્રવ્ય લક્ષણમ. નવી પર્યાય ઉપજે, જૂની પર્યાય જાય, ધ્રુવ પણ રહે. અહીં ધ્રુવની વ્યાખ્યા અત્યારે ચાલુ છે.
ધ્રુવમાં છે ને ધ્રુવ અંદર આખી ચીજ છે. ચૈતન ધાતુ આનંદ સાગર ભગવાન. અરે કેમ બે સિગારેટ પીવે તારે પાયખાને દશમાં ઉતરે એવા તો લખણ. હવે એને આવો ભગવાન કેમ કેમ માપ કરતા આવડે ક્યાંથી એને? હા હા હા. સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ યુનિવર્દે એમ કે છે કે જીવનું સ્વરૂપ જેને જીવ કહીએ તો એક સ્વભાવી આનંદ કંદ છે, ધ્રુવ સ્વરૂપ છે. પર્યાયમાં અલ્પજ્ઞતા અને રાગાદી વસ્તુ ભિન્ન છે. જાણું કાંઈ હજી તો આત્મ તત્વ કેવડું એની વાત આવે છે. પ્રમાણમાં પર્યાય ભળે માટે તે આદરણી નથી. વિકાસ થઈ ગયો ધ્રુવ છે. ધ્રુવજી શિકાવજી પરમાનંદની મૂર્તિ તે ઉપાધિ છે સમિતિ દ્રષ્ટિને. અને પર્યાય છે એનું જ્ઞાન કરે ત્યારે પ્રમાણ થાય. પણ એ પ્રમાણમાં બે આવ્યા. શિકાવી વસ્તુ આવી ને પર્યાય આવી તો બે આવ્યા એટલે સદબુદ્ધ વ્યવહારનો વિષય થઈ ગયો. ઘણી વાત છે. તેથી ઘણી વાર આપણે આવી છે કે પ્રમાણ જ્ઞાનમાં નૈ ચક્રમાં છે સિદ્ધાંતમાં. પ્રમાણમાં નૈ ચક્ર ગ્રંથ છે શાસ્ત્ર. પ્રમાણમાં પર્યાયનો નિષેધ નથી, માટે તે પૂજ નથી. આવી કઈ વાત નિશ્ચયમાં પર્યાયનો નિષેધ છે ને એક તિકાળી આનંદ ખમ પ્રભુ દ્રષ્ટિમાં છે, માટે તે પૂજ છે. પ્રમાણમાં બીજી પર્યાયને ભેળવીને જ્ઞાન ડબલ થાય છતાંય પૂજ નથી. આશ્રયમાં કે નથી, પૂજ જ નથી. સદબુદ્ધ વ્યવહારનો વિષય છે. જેની વાત બહુ બાપુ આપો પંચાયત એમાં પ્રમાણ જ્ઞાન ને સદબુદ્ધ વ્યવહાર કે બે ભર્યા ને દ્રય અને પર્યાય બે એટલે પ્રમાણ થઈ ગયું. પ્રમાણ થઈ ગયો વ્યવહારનો એનો વિષય. એકલો ત્રિકાળી ભગવાન જ્યાં દ્રષ્ટિમાં આવે નિશ્ચયમાં તે આદરણી છે. આદરણીય પર્યાય આદરે છે પર્યાય, પણ પર્યાય આદરે છે ત્રિકાળી નહીં. હા સમજાણું કાંઈ? એક ન્યાય તો સંવરની જરા અને મોક્ષની પર્યાય છે ને ભાઈ, એને પણ એમ કીધું છે ને કે સંવર હિતકારી છે. એ પ્રગટ કરવાની નવ તો અપેક્ષા જુદી છે. એ શ્રદ્ધામાં એ પર્યાય પણ આવે છે. આ જ્ઞાન પ્રધાન શ્રદ્ધામાં સમજાય છે. દ્રવ્ય અને સંબંધિતાની પર્યાય અને આશ્રય એ પર્યાયની શ્રદ્ધા તો આવે છે ને, પણ શ્રદ્ધાની પર્યાય છે ભિન્ન છે. જેની વાત બાપુ શ્રદ્ધાની પર્યાય આને શ્રદ્ધે છે અભેદ તરીકે, છતાં એ પર્યાય દ્રવ્યમાં ભળી જતી નથી. શ્રદ્ધાની પર્યાય ઘણો વિષય ઘણો બાપુ ચર્ચાઈ ગયો સાતો આપણને ઘણી વાર. આત્મધર્મ આવી ગયો છે ઘણું આવી ગયું. અહીં તો પરમાત્મા ત્રિલોકનાથની દિવ્ય ધ્વનિમાં ઓમકારની ધ્વનિમાં ભગવાનની આવી વાણી ન હોય આવી, કારણ કે વિતરાગ થઈ ગયેલા પૂર્ણ સ્વરૂપ એની વાણી હોય. ઓમ એકાક્ષરી ધ્વનિ હોય. ઓમકાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે. ભગવાન ત્રણ લોકના ના તીર્થંકરો અનંત છે અને પરમાત્મા વિશ્વ વીરમાન બિરાજે છે. મહાવિધિમાં વિશ્વ વીરમાં નથી, વીરમાન તીર્થંકરો વિચરમાન બિરાજે છે. લાખો કેવડી બિરાજે છે. એની તીર્થંકરોની ધ્વનિ ઈચ્છા વિના હોય છે. ઓમ એવો ધ્વનિ નીકળે. ગણધરો ઓમ ધ્વનિ સુની અર્થ વિચારે અને એમાંથી શાસ્ત્ર રચે.
એ અર્ધ ભાગની ભાષા એ વ્યવહાર છે, એ જરી જરી વાત છે, તમને દૈવી કુસુમ છે. ભગવાનની વાણી ઓમ હોય છે એકલી, અર્ધમાં જે કીધી છે તો ભેદવાળી કીધી છે. એ તો દેવ કરશે, એ તો ઠીક, એ બધી સમજવાની વાત. એમને પણ સાંભળ્યું હોય નહીં ને ખબર. એ તો અર્ધ માગતી તો ભાષા જડની ભાષા છે, એ તો ભેદવાળી છે. એની વાણી તો ઓમ છે. ઓમકાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે. હું પણ આપણા આમાં છે, આમાં છે ને, આમાં હું ભાષા સમજતો નથી તમારી. બધો દિગ્મ ઓમકાર, મુખ ઓમકાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે. આ બનારસીદાસ છે. રચિયા એમ કે ઉપદેશે ભવિક જીવ સંશય નિવારે. આવે છે આમાં આવતું નથી લોકોમાં. તો એ તો નહીં ને, બનાવેલા કૃત્રિમ શાસ્ત્ર છે, નવા બનાવેલા, કેમ ભગવાનના કહેલા નથી. આ જીવની વાત છે. આમાં છે આ બનારસીદાસ. આપણે 95ની સાલમાં છપાયું છે, બનારસીદાસમાં છે. ઓમ એમ કારણ છે કે વિતરાગ જ્યાં સ્વભાવ છે ત્યાં આવી ભેદવાળી વાણી હોય નહીં. ઓમ ધ્વનિ ઈચ્છા વિના સ્વપર પ્રકાશક વાણી નીકળે. એ તો વિતરાગ છે, એને કે હું બોલું ને એવી ઈચ્છા છે નહીં. ઈચ્છા તો મરી ગઈ છે. વિતરાગ થયા ત્યારે 12 ગુંઠાણે, ન તો 13 થયા. એની વાણી આવી હોઈ શકે જ નહીં. વેદવાળી વાણી વ્યવહાર વાળાને હોય, નિશ્ચય વાળાને વેદવાળી વાણી હોતી. એ જેની વાત એક વાતમાં ફેર છે. અહીં તો એટલું કે છે, એક સ્વભાવ વાળા નહીં જાણતા ઉસ અજ્ઞાની કે સંભાવ નહીં રહેતા. છે ગાથા આવી ગઈ બહુ સારી ભાઈ. આત્મા તો વિકલ્પ વિનાનો, રાગ વિનાનો. રાગ હોય તો પર્યાયમાં છે, વસ્તુમાં નથી. જે વસ્તુની પ્રતીતિ અને શ્રદ્ધા કરવી છે તે વસ્તુમાં અપજ્ઞતા નથી. રાગ તો બહાર ગયો અંદર. પૂર્ણાનંદનો નાદ પ્રભુ એક સ્વરૂપે બિરાજમાન ચૈતન ભગવાન. એવી જેને દ્રષ્ટિ વિતરાગ સ્વભાવની થઈ નથી, એ બીજા જીવોને વિતરાગ સ્વભાવે જાણી નહીં શકે. એનો આત્મા પણ વિતરાગ સ્વભાવ છે. બધા પર્યાયમાં ભૂલ છે, એ પર્યાય વ્યવહાર થઈ ગયો. એ તો જાણવા લાયક થયો. આદરવા લાયક તો આ છે. સમજાણું કાંઈ અરે આવી વાતું. હવે ધંધા એડી નવરા એક તો ન હોય બિચારા. આખો દી રળવું ભોગ વિષયના બાયરી છોકરા 20 કલાક 22 કલાક એમાં જાય. 1-2 કલાક મળે ત્યાં સાંભળવા જાય. ત્યાં સચ શું છે એ મળે નહીં બિચારાને. લૂંટાઈ જાય જગત. સારું જાય છે ભાઈ. આ કે છે જે કોઈ જેને એક સ્વભાવી ભગવાન પોતાનો છે એવો જ બધા જીવો એક સ્વભાવી છે એમ નથી જાણતા, એ અજ્ઞાનીને સંભાવ નહીં રહે. અંદર સમ્યક દર્શનનો સ્વભાવ એને નહીં રહે. સમજાણું કાંઈ પૂછે જ આવી વાતું છે. ઘરે વાતું છે ઉપરનો પ્રકાશ હોય છે, ઘરે તો હોય નહીં રહેતા. જો સંભાવ કેવો છે સંભાવ? પૂર્ણાનંદના નાદની દ્રષ્ટિ થવી સંભાવે સમ્યક દર્શન. એ સંભાવ છે. સમ્યક દર્શન એ સંભાવ છે. અને એવો સંભાવ આખો ભરેલો ભગવાન આત્મા છે. એવા બધા આત્મા સંભાવથી ભરેલા છે. એવું જે નથી જાણતા ये अज्ञानी ने संभाव नहीं रहता। ये संभाव कैसा है? संसार समुद्र के तीरणों को नाव समान है। संसार भव सिंधु तरवानो ये नाव समान છે.
ભવ સિંધુ 84 ના અવતાર. 84 લાખ છે ને યોની, એક એક યોનીમાં અનંત અવતાર કર્યા છે. મોટો ભવ સિંધુ દરિયો છે, એને ઉતરવાને માટે આ સંભાવ નાવા છે. પૂર્ણાનંદના નાથની પ્રતીતિનો જે સંભાવ સમ્યક દર્શન પ્રીત્યું, ભલે એને રાગ આદિ હો એ તરીકે હોય છે. સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિને તો 96,000 સ્ત્રી પણ હોય છે તીર્થંકરને, પણ એ તો રાગ છે તે એ છે. સમજાણું કાંઈ? અંદરમાં ભગવાન પૂર્ણાનંદનો નાથ તે સંભાવે આદરણીય છે. એક જ ઉપાય છે. સંભાવ ભવ समुद्र भव सागर ना तैरने को नाव के समान है। भावार्थ जो अज्ञानी जी अज्ञानी सब जीवों को समान नहीं मानता, कई रीते वितराग निर्विकल्प समाधि में स्थित होकर जरी का बात है जैनी बापू वितराग निर्विकल्प शांति जे છે તેમાં સ્થિર થઈને સુમાન જાણે છે એની વાત ઝીણી છે। નિર્વિકલ્પ નામ વિકલ્પ છે રાગ આદિનો, તેને તોડી અને સમ્યક દર્શનમાં નિર્વિકલ્પ समाधिમાં સ્થિર થાય। ये समाधिમાં સ્થિર होकर सबको समान दृष्टि से नहीं देखता। आ रीते हो भाई रागना विकल्पથી ભિન્ન પડી અને નિર્વિકલ્પ શાંતિ સમાધિ, સમાધિ એટલે સંભાવ, વિતરાગી સંભાવ રૂપી સમાધિ, એમાં ઠરીને જે બધા જીવને સરખા માનતો નથી અજ્ઞાની, નિર્વિકલ્પ છે ને દ્રષ્ટિ, દ્રષ્ટિ નિર્વિકલ્પ સમાધિ છે ને શાંતિ। સમ્યક દર્શનની નિર્વિકલ્પ છે, સમ્યક દર્શનની વિકલ્પ નથી। વિકલ્પથી ભિન્ન પડીને અંતર અનુભવ કરે તાર સમ્યક દર્શન છે, એ નિર્વિકલ્પ છે। બસ એમાં સ્થિર રહીને બરાબર છે, એ એમાં રહ્યો છે સંબંધ જાણ્યું એમ કીધું, પોતાને હરકો જાણ્યો એટલે બધું એને હરકા જાણવામાં રહ્યું। આમ ધારણા કરી રાખીએ નહીં એમ કે છે, જેની વાત છે આ તો મારા બાપા કેવડી પરમાત્મા, જેને 100 ઇન્દ્રો ગલુડિયાની પેઠી વ્યાખ્યાનમાં સાંભળે છે। ગલુડિયા સમજ્યા ને, પિલ્લા તમારા પિલ્લા ઇન્દ્રો સકરેન્દ્ર 32 લાખ વૈમાનનો લાડુ છે, એકાવતારી છે, એક ભવે મુક્તનાર ઇન્દ્ર છે સુધર્મ, એવા 100 ઇન્દ્રો ભગવાન પાસે જાય સમોસણમાં, વાઘ અને નાગ જાય સમોસણમાં, આમ સાંભળે એ વાણી કેવી હોય બાપુ, સમજાય છે? હા હા હા, એ વાણી આવી હોય। હા, એ વાર્તા કથા નથી કઈ, એ તો દીપધ્વનિ ભગવાનની અવાજ દીપધ્વનિ છે। એમાં આવ્યું છે કે પ્રભુ તું એક વાર વિતરાગ નિર્વિકલ્પ સમાધિ में स्थित होकर, સમ્યક દર્શન એ છે કે જેમાં વિકલ્પ રહિત થઈ નિર્વિકલ્પ વિતરાગી શાંતિમાં ઠરે છે, ત્યારે એના આત્મા પૂર્ણાનંદ જણાય છે। સમજાણું કાંઈ? અરે આવી વાતું હવે માર્ગ એવા છે બાપા, વિતરાગ સ્વરૂપ હતો, જીનવરનું સ્વરૂપ છે।
અનંત જીનવરો થઈ ગયા, વર્તમાન જીનવરો બિરાજે છે, અનંત જીનવર થશે. એ બધાની કથની આ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. આવી વાતો છે ભાઈ. સકળ જ્ઞાયક પરમ નિર્મળ જ્ઞાનાદિ ગુણો કર નિશ્ચયને સે જો. હવે આત્મા કેવા છે બધા? પોતાનો આત્મા કેમ જાણ્યો, કેવો, અને બધા આત્મા કેમ છે? કે સકળ જ્ઞાયક પરમ નિર્મળ કેવળ જ્ઞાનાદિ ગુણો કર નિશ્ચયને કર સબજી સમાન. છે. એક તો નિર્વિકલ્પ સમાધિમાં દ્રષ્ટિ સ્થિર થાય છે ત્યારે એને એ જાણવામાં આ હોય છે કે જેવો હું છું એવો બધા એવું એના જ્ઞાનમાં વર્તે છે. કેવા છે આત્મા બધા, અને પોતે કેવો પોતાને જાણ્યો છે સમ્યક દર્શનમાં. સકાળ જ્ઞાયક પરમ નિર્મળ કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાનની પર્યાય નહીં, કેવળ જ્ઞાન, એકલો જ્ઞાન, એકલો આનંદ, એકલું શ્રદ્ધા, એકલી સ્થિરતા, એકલી વિતરાગતા, એવા આનંદ ગુણોનો પિંડ પ્રભુ. માફ કરતા ક્યાંથી આવડે બાપુ? આ ચીજ આવી છે એનું માફ કરતા આવડે તો સમ્યક દર્શી થઈ ગયું. સમ્યક દર્શી થયેલી મોક્ષનો દરવાજા તૈયાર થઈ ગઈ. અલ્પકાળમાં એની મોક્ષની દશા થવાની. સમ્યક દર્શન શું ચીજ છે એની લોકોની કિંમત નથી. સૈનિક રાજા સમકીત ક્ષાયક પામ્યા. ભલે ક્ષાયક પામ્યા, ક્ષોભ ભલે, આ તો ક્ષાયક પામ્યા. તીર્થંગોત્ર ઉપરાજ્યો ત્યાં કાંઈ નહીં. બાયડી છોકરા રાજપાટનો રાગ હતો, પણ સંકેતમાં નિર્મળતા આત્માના આ ભાન છે એવી દ્રષ્ટિ થતા જેને પ્રથમ નરકનું આયુષ બંધાઈ ગયેલું, મુનિની અશાસ્ત્રા, દિગંબર સંતની અશાસ્ત્રા કરી હતી ને. મુનિ ધ્યાનમાં બેઠા હતા ને, એ બૌદ્ધ હતો શ્રેણી. પછી એક સર્પ મરેલો ડોકો નાખ્યો અને એની રાણી ચેલણા હતી સમકીતી, આ હતો બૌદ્ધ. એટલે રાણીને કે તારા ગુરુને હું સર્પ નાખી આવ્યો છું, કાઢી નાખ્યો છે. ચેલણા સંકીતી હતી, આત્મજ્ઞાની હતી, આત્મભાન હતા. આજે કહીએ છીએ તેવું જ્ઞાન હતું. અંદાતા મારા ગુરુ એવા ન હોય, તેને સર્પ નાખ્યો એ કાઢી નાખે એ ન હોય. એ તો વિતરાગ આનંદમાં મસ્ત છે. મુનિ તો વિતરાગી આનંદમાં મસ્ત છે. ચાલ ત્યારે કે તું હાલ. બે હાલ્યા છે, આવે છે ને, ફોટામાં આવે છે લોકમાં. ચેલા રાણી જાય છે, કરોડો કીડીઓ છિદ્ર કર્યા. પોતે આનંદના ધ્યાન, આનંદના મસ્તમાં છે. મુનિ તો અંતેન્દ્રિય આનંદમાં મસ્તમાં છે. એ ઉપસર્ગ છે કે નહીં એની ખબર નથી. મુનિ દશા કોને કે બાપા? એ તો વિતરાગી દશા છે. લૌકિક. આમ કાઢીને કે છે, જો આ સ્વામિનાથ જુઓ, આ કીડીયું છે પણ એને કઈ આનંદમાં પડ્યા છે. ઓહો, આવો માર્ગ, વિતરાગનો આવો માર્ગ. પ્રભુ મને ધર્મ સંભળાવો. પૂર્ણ નરકનું આયુષ્ય બંધાઈ ગયેલું, 33 સાગરનું આત્મી નરકનું. એમાં એ સંકેત પામ્યા. ત્યાં એને સમજાયું છે, પ્રભુ તારો આત્મા આનંદનો નાદ છે. આ અલ્પજ્ઞાતિ પણ તારી ચીજ નહીં, રાગ આદિ ચીજ નહીં, તો તું તો પૂર્ણ આનંદ સ્વરૂપ છો. એમ જે અંતરદ્રષ્ટિ ખીલી ગઈ છે ને, આત્મી નરકનું આયુષ્ય હતું એ તોડી નાખીને 84,000 રહી ગયું. કારણ કે એમાંથી ઘી કાઢીને પૂરી નવી ન થાય. એ તો ખાલી છૂટક્યો.
ક્યાં ફૂંકાવા દેવું છે, ક્યાં વધારે ઘી નાખી, પણ લાડવો તો એને રહેશે. એમ નરકનું આયુષ બંધાઈ ગયું, એ તૂટે નહીં. હવે સ્થિતિ ઘટાડી, પણ સંકેત આત્મજ્ઞાન પામ્યા. હા હા હા, કહીએ છીએ હું ભાન થઈ ગયું અંદરમાં. ભગવાનના સભામાં ગયા છે, તીર્થંકર ઉત્તર બાંધ્યું છે. શ્રેણી રાજાએ તીર્થંકર ઉત્તર વિકલ્પ આવ્યો, શુભ રાગ, એમાં તીર્થંકર બંધાઈ ગયું છે. નરકમાં છે અત્યારે. ત્યાંથી નીકળીને 80,000 વર્ષ ત્યાં હજી 81,000 બાકી છે. નીકળીને પેલા તીર્થંકર થવાનો છે. આવતી તો સંકેત હતું, ત્યાગ નહીં, વ્રત નહીં, તપ નહીં, કાંઈ નહીં. આચા વ્રત હો એ નહીં. અંદર થઈ ગયો આખો સંસાર ભાવ થઈ ગયો અંદર. ઉદય ભાવ વિકલ્પ રાગ છે તે હું નહીં, હું તો આનંદ ખંડ છું. હા હા, આવી વાત બાપુ. એ લોકોને શ્રદ્ધા અને સંકેત શું છે? અજ્ઞાની, એ બધા અજ્ઞાની હતા. હા, અજ્ઞાની હતા. એ અજ્ઞાની હતો, સ્વર્ગમાં ગયા. એને કઈ લાભ નતો, આત્માનો લાભ નથી કઈ. સ્વર્ગ મળ્યા, ધૂળ મળી. એ ધર્મી નથી. એ ધર્મ પામ્યા પછી તામની તરફ મીઠા દક્ષિણ. હા હા, અહીં તો સંકેતી હોય એ રાગથી જ્યાં સ્વર્ગમાં જાય તો એ દુઃખ છે. અરે શું થાય, વાતું બાપુ ઘણો કે છે. સંપ્રદાયમાં એ વાત છે નહીં. એ તો અમે જોયું, બધું એક જોયું છે ને. હા હા, એ વાત છે જ નહીં, છે જ નહીં. અમારા ગુરુ હતા બહુ વૈરાગી, કશાય મંદ નિર્દોષ આડ પાણી લ્યો એવા વૈરાગમાં. એને માટે પાણીનો બિંદુ ક્યાંક બનાવ્યો ખબર પડે તુજે નહીં. એવી ક્રિયા બહુ ઊંચી હતી હિરાજી મહારાજ. ઓળવાની ક્રિયા પાણીની, પણ આ વસ્તુની ખબર નહીં. બરાબર કહેતા કે આ પ્રમાણે આપણે પાડીએ જ ભાઈ. 5 મારામાં સાધુ ભગવાને કીધા છે તો આપણે નહીં હોય કોણ છે એમ કે કહેતા. બોલો અમે તો 50 વર્ષ પહેલાથી સાંભળીએ. અરે ભાઈ, માર્ગના જુદા ભાઈ. હા હા હા, આ કે છે કેવો છે આત્મા કે સકળ જ્ઞાયક પરમ નિર્મળ. સકળના 3 કાળ 3 લોકના દ્રવગુણ પર્યાયને જાણવાની શક્તિ વાળો પ્રભુ આત્મા વિનાયક છે ને. પરમ નિર્મળ કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન એટલે પર્યાય નહીં, એકલું જ્ઞાન, પરમ સકળ જ્ઞાન, એકલું દર્શન. આદિ છે ને, કેવળ જ્ઞાન, આનંદ, આદિ, વીર્ય, અનંત ગુણ લેવા. केवल ज्ञान आदि गुणों कर निश्चय नहीं से सब जीव वाह एक से है। ऐसी जिसके श्रद्धा नहीं है જેની સમ્યક દર્શન શ્રદ્ધામાં સકળ જ્ઞાયક અનંત કેવળ જ્ઞાનાદિ ગુણથી સહિત ભરેલો ભગવાન છે એવી જેને શ્રદ્ધા નથી उसके संभव नहीं उत्पन्न हो सकता। एने संभाव वितरागी भाव नहीं उत्पन्न हो सकता। मार्ग जुदा बापू बहु जुदी ये मार्गड़ा जुदा बराबर ऐसा निसंदेह जानो छे જેને આત્મા પણ એ બાપુ વિશ્વાસ ક્યાંથી લાવવો એ તો પુણ્ય પાપના વિકલ્પમાં ગૂંચી ગયો છે અને એમાં બધું માન્યું એ તો વિજ્ઞાની મૂઢ છે। એક સમયની પર્યાયને પણ પોતાનો માને તો એ મૂઢ છે। હા હા રાગની તો ક્યાં વાત કરવી પણ આત્મા પૂર્ણ સ્વભાવ સકળ કેવળ જ્ઞાન આદિ અનંત ગુણો નિશ્ચય નથી પરિપૂર્ણ પ્રભુ છે। એવી આત્માની જેને શ્રદ્ધા નથી
તેને સંભાવ હોઈ શકે નહીં. હા હા હા, ઝીણી વાત છે ભગવાન, પણ સમજાય એવી છે કઈ બહુ એવી ભાષા આકરી નથી, ભાષા સાદી છે, ભાવ ભલે. હા હા હા, સમજાણું કાંઈ. જેની શ્રદ્ધામાં ભગવાન પૂરીપૂર્ણ આત્મા પોતાનો છે એવા જ ભગવાન બધા એ જ સ્વભાવી છે એવી શ્રદ્ધા નથી, એ અજ્ઞાનીને સંભાવ નહીં રહી શકે. બરાબર. હે હા હા હા, આવી વાત છે કે અહીંયા તો વિતરાગના માર્ગ આવા છે પ્રભુ. હા હા, कैसा है संभाव? સમ વિતરાગ પર્યાય. સમ્યક દર્શનની પર્યાય વિતરાગી પર્યાય છે, અને એમાં આખો પરિપૂર્ણ સ્વભાવની પ્રતીતને ભાન આવ્યું છે. જો કઈ શ્રદ્ધાની પર્યાયમાં દ્રવ્ય આવતું નથી, એવડી ઝીણી વાત છે. દ્રવ્ય એમાં આવતું નથી, પરિપૂર્ણ દ્રવ્ય છે તેનું જ્ઞાન આવે, પરિપૂર્ણ છે એવી એની શ્રદ્ધા આવે કે વસ્તુ આવે નહીં, વસ્તુ પણ રહે. હા હા હા, સમજાણું કાંઈ. એવી જે સમ્યક દર્શન સંભાવ સમ્યક ભાવ જેને નથી તે અજ્ઞાની છે. कैसा है संभाव? जो संसार समुद्र से तारने के लिए जहाज के समान है. हाँ हाँ हाँ, संसार सिंधु ने तरવું હોય એના સમ્યક દર્શન સંભાવ જહાજ સમાન છે. હા હા હા, દરિયો ઉતરવાને જહાજ જોઈએ ને, ભવ સિંધુ. હા હા હા, ચૈતન સિંધુ ભગવાન અને સંસાર ભવ સિંધુ. કાલ કહ્યું તું નહીં, કહે વિચિક્ષણ પુરુષ સદા હું એક હું. જો એ કહ્યું ના, સમ્યક દ્રષ્ટિ એમ જાણે સદા હું એક સ્વરૂપી ભગવાન વિતરાગ મૂર્તિ છું. કહે વિચિક્ષણ પુરુષ સદા હું એક હું, અપને રસ છું ભર્યો અનાદિ ટેક હું. મારા આનંદને જ્ઞાનના રસથી ભરેલો ભગવાન, અનાદિ મારા રસથી પરિપૂર્ણ ભરેલો ભગવાન. મોહ કર્મ મમ નાઈ બ્રહ્મ કૂપ એ મિથ્યાત ને રાગ ને દ્વેષ મોહ કર્મ મોટો ભ્રમણાનો કૂવો છે. મોહ કર્મ મમ નાઈ બ્રહ્મ કૂપ શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ. હા હા હા, અરે ભગવાન તારી શું વાત કરી બાપુ, તને તારી ખબર ન મળે, તારી તને કિંમત ન મળે. પરખ્યા માણિક મોતિયા, પરખ્યા હેમ કપૂર, પણ એક ન પરખ્યો આત્મા. ત્યાં દીર મુંડ. હા હા હા, બધાની પરીક્ષાઓ કરી, હીરાની, માણિકની, ધણાની, ઝીણાની. હા હા હા, પ્રભુ અંદર આત્મા અનંત આનંદના કંદના રસ કંદથી ભરેલો પ્રભુ, એક સ્વભાવી વિતરાગ સ્વભાવી. આ એની એને કોઈ દી અનંત કાળમાં સાધુ અનંતવાર થયો ક્રિયાકાંડી, પણ આ વસ્તુને એને ઓળખીને જાણી નહીં, ભાવ ઘટ્યા નહીં. હા હા, સમજાણું કાંઈ. હા, યહાં એસા વ્યાખ્યાન જાણકર, આ બધું આ રીતે જાણીને કરવું શું હવે? રાગદ્વેષ મોકો તજકર. અંદરમાં રાગ આદિ વિકલ્પ છે તેનું લક્ષ છોડી દે. હા હા હા,
परम शांत भाव रूप शुद्धात्मा में लीन होना योग है। क्यों से भगवान आत्मा परम शांत भाव रूप शुद्धात्मा और कषाय स्वरूप एमा लीन होकर होने योग है। राग आदि छोड़ीने अंतर स्वरूपમાં લીન સમ્યક દર્શન પામવાને લાયક છે। આ જગતને કરવા લાયક હોય તો આ કરવાનું છે વિશેષ।